જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે. ફરી આજે આપણે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની 24મા દિવસની એક નવી જ કથા સાંભળીશું. આજની કથા છે રૂપનું ગુમાન. જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજની આ કથા શરૂ કરીએ. શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. એક રાજાને 2 રાણીઓ હતી. માનીતી રાણી રૂપનો અંબાર અને અણમાનીતી સીધી સાદી અને શ્યામળી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ વ્રત લીધું. તે સવારે વહેલી ઉઠી નદીએ નાહવા નીકળી. રસ્તે જતાં જતાં એક પીપળો આવ્યો. રાણીએ એ તો પીપળાને નમન કર્યું અને તેના થડમાંથી કચરો, પૂંજો, ઝાંખરા વાળીને સાફ કર્યા અને પાણી સિંચ્યું. આગળ જતાં એક શિવ મંદિર આવ્યું. એક ઘરડો બાવો બિચારો સેવા કર્યા વિના બેસી રહ્યો હતો. રાણીએ તેને કૂવેથી પાણી ખેંચી આપ્યું એટલે બાવાએ આશીર્વાદ આપી ભગવાનની સેવા પૂજા કરી. આગળ જતાં એક ગાય ઊભેલી. બિચારી ગાયના શરીરે પાક અને પરુ વહેતું જાય. રાણીએ તે ગાયને નવડાવી પાટા પીંડી કર્યા. ગાયનું આખું રૂપ ફરી ગયું. નદીએ નાહી ધોઈ રાણી રાજમહેલે જવા નીકળી. રસ્તામાં પેલી ગાય આવી. ગાયે કહ્યું, રાણી, મારું દૂધ પીતા જાઓ, તમે સદાય નિરોગી રહેશો. રાણીએ દૂધ પીધું અને આગળ ચાલી. રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું. બાવાએ કહ્યું, રાણીજી, લો આ મહાદેવજીનું નમન, પીતા જાઓ, તમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. રાણીએ મહાદેવજીના નમનનું આચમન કર્યું અને આગળ ચાલી. રસ્તે જતાં પીપળો આવ્યો. પીપળાને વાચા થઈ. તે બોલ્યો, રાણીજી, ઊભા રહો. લો, આ મારા 5 પાન લેતા જાઓ. એ પાન સોનાના થઈ જશે અને તેમાંથી વાપરશો તોય પાછા 5ના 5 જ થઈ જશે. રાણીએ પીપળાને નમન કરીને જળ ચડાવ્યું અને રાજમહેલે ગઈ. બીજે દિવસે રાણી નદીએ નાહવા ગઈ. નદીમાં નાહી ધોઈ ભગવાનનું સ્મરણ કરતી ઘરની બહાર નીકળી. ત્યાં તો નદી કાંઠે મોટો મહેલ જોયો. રાણી તો મહેલમાં ગઈ. જઈને જુએ છે તો સોનાના હિંડોળે ભગવાન પુરુષોત્તમ અને લક્ષ્મીજી ઝૂલે. રાણીએ ભગવાનને નમન કર્યું અને હાથ જોડી ઊભી રહી. ભગવાને પૂછ્યું, બહેન, તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે માગ. ભગવાન, મારું માન વધે એવું કંઈક બતાવો. રાણીએ કહ્યું. ભગવાને કહ્યું, જો પેલું પાણીનું ખાબોચિયું છે તેમાં નાહી લે અને ઘરે જા. અણમાનીતી રાણી તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પાણીના ખાબોચિયામાં પડી. ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર થયો. રાણીનું રૂપ બદલાઈ ગયું. રાણીનો ચોટલો પણ સોનેરી થઈ ગયો. ત્યાંથી તે રાજમહેલમાં ગઈ. રાજાએ દૂરથી રાણીને જોઈ અને મોહી પડ્યો. ઘડી પહેલાંની અભિમાની માનીતી રાણીનું માન ઘટી ગયું અને રાજાએ અણમાનીતીને પટરાણી પદે સ્થાપી. 2 વર્ષ વીતી ગયા અને ફરી પાછો અધિક માસ આવ્યો. પેલી ગુમાની રાણીએ વ્રત શરૂ કર્યું. રસ્તે જતાં પીપળો આવ્યો, વૃદ્ધ બાવો આવ્યો અને રોગિષ્ટ ગાય આવી. પણ એણે કશુંય ગણકાર્યું નહીં અને નદીએ નાહવા ગઈ. નાહીને જુએ છે તો નદીને કાંઠે સોનાનો મહેલ દીઠો. રાણી મહેલમાં ગઈ અને ભગવાનને હાથ જોડી ઊભી રહી. ભગવાને કહ્યું, બહેન, શું જોઈએ છે તારે? તારે જોઈએ તે માગ. ભગવાન, મને રૂપ આપો, માન મળે એવું આપો. જા પેલા ખાબોચિયામાં સ્નાન કર, તારી ઈચ્છા પૂરી થશે. રાણી ખાબોચિયા પાસે ગઈ તો બંધિયારું પાણી દુર્ગંધ મારે. એ તો નાહ્યા વગર પાછી આવી. બીજે દિવસે રાણીને શરીરે કોઢ નીકળ્યા. આખું શરીર દુર્ગંધ મારવા લાગ્યું. રાણી જોઈને રાજાને ચિતરી ચડી. તેણે કારણ પૂછ્યું. રાણીએ હૈયું ખોલી બધી વાત કરી. રાજા તો વેલમાં બેસાડી રાણીને પેલા ખાબોચિયા પાસે લઈ ગયા. રાણીએ ગુમાન મૂકી ગંધાતા જળમાં 7 વાર સ્નાન કર્યું. રાણીની તો કંચનવર્ણી કાયા થઈ ગઈ. રાજા બંને રાણીઓને સરખી રીતે રાખે, ન કોઈ વહાલી કે ન કોઈ અળખામણી. બંને રાણીઓને જેવા પુરુષોત્તમ રાયફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ માસના 24મા દિવસની કથાનો 24મો અધ્યાય. દીપદાનનો મહિમા. મણિગ્રીવ બોલ્યા, હે મુનિરાજ,
હવે અમને સુખ શાંતિ મળે, અમારા દારિદ્ર્યનો નાશ થાય એવી કૃપા કરો. ઉગ્રસેન મુનિએ કહ્યું, હે અભાગી શૂદ્ર, તે મારી જીવન રક્ષા કરી છે, તેથી હું પ્રસન્ન થયો છું. તને તીર્થાટન કે કોઈ અનુષ્ઠાન કર્યા વિના પુણ્યફળ મળે એવો માર્ગ બતાવું છું. હવે પછી ત્રીજા માસ અધિક માસ થાય છે. અધિક માસમાં અલ્પ પ્રયાસનું પણ મોટું ફળ મળે છે, તેથી તે પુરુષોત્તમ માસ ગણાય છે. આ પવિત્ર માસમાં તું પ્રતિદિન ઘીનો દીવો કરજે. ઘી ન હોય તો તેલનો દીવો કરજે. તેલ પણ ન હોય તો ઈંગોળિયાના તેલનો દીવો કરવો. સવારે જળાશયમાં સ્નાન કરી શુદ્ધ ભોજન કરવું અને આખો મહિનો બ્રહ્મચર્ય પાળવું. હે વત્સ, આ પ્રકારે દીપદાન કરવાથી ધન, ધાન્ય અને પશુમાં વૃદ્ધિ થાય છે. વાંજણી સ્ત્રીનું વાંજ્યા મેણું ટળે છે. વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય છે. પુરુષને સદગુણી સ્ત્રી મળે છે અને કુમારિકાને મનગમતો પતિ મળે છે. હે મણિગ્રીવ, આ પ્રમાણે અખંડ દીવો રાખી દીપદાન કરવાથી તું સુખી થઈશ અને તારા સર્વ સંકટોનું નિવારણ થશે. આમ કહી ઉગ્રસેન મુનિ ત્યાંથી વિદાય થયા. પુરુષોત્તમ માસ આવતા મણિગ્રીવે ઈંગોળિયાના તેલનો દીવો અખંડ દીવો રાખ્યો. આ દીપદાનના પ્રભાવે મણિગ્રીવ તથા તેની પત્નીનો વૈકુંઠમાં વાસ થયો. ત્યાં સર્વ સુખો ભોગવી તેઓ મૃત્યુલોકમાં અવતર્યા. અગસ્ત્ય મુનિ બોલ્યા, હે ચિત્રબાહુ, આ મણિગ્રીવને તે તું અને મણિગ્રીવની પત્ની એ જ તારી ચંદ્રકળા. તમે પુરુષોત્તમ માસમાં જે અખંડ દીવો રાખ્યો તેના ફળ સ્વરૂપે તમે આ રાજ વૈભવ ભોગવો છો. કહી આશીર્વાદ આપી અગસ્ત્ય મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.